વેલકમ ટુ બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણને કોઈ શ્રેણિક એ આપેલો હોય અને એનો એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવાનું હોય તો એના માટે આપણી પાસે શોર્ટકટ ટ્રીક છે. સૌથી પહેલાં આપણને સાઈડ ઉપર રફ વર્ક કરવાનું. રફ વર્કમાં અહીંયા આપણે વચ્ચેવાળો જે કોલમ છે એનો વચ્ચેનો ઘટક લેવાનો 2 અને ત્યાંથી લખવાનું સ્ટાર્ટ કરવાનું 2 ઓછા 2 ઓછા 1 અને 2 2 ઓછા 2 ઓછા 1 અને 2. હવે એના પછી ત્રીજો કોલમ લેવાનો. અહીંયાથી લખવાનું સ્ટાર્ટ કરવાનું -3 4 2 અને -3. પછી અહીંયા પહેલો કોલમ લેવાનો 0 3 1 0 0 3 1 0 અને એના પછી ફરીથી આ બીજો કોલમ લેવાનો 2 ઓછા 2 ઓછા 1 2 2 ઓછા 2 ઓછા 1 2. હવે અહીંયા 2 બાય 2 નો મેટ્રિક્સ બનાવવાનો. સૌથી પહેલા આ મેટ્રિક્સ બનશે. તો સૌથી પહેલા આનો આપણે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરીશું. તો 2 ચોક 8 ઓછા પછી 2 તરી 6 ઓછા ઓછા વત્તા વત્તા 6. હવે એના પછી આ 2 નો ડિટર્મિનન્ટ લેવાનો. 2 દુ 4 ઓછા 4 પછી ઓછા 1 ચોક 4 ઓછા 4. એના પછી હવે આ મેટ્રિક્સ લેવાનો. ઓછા ઓછા વત્તા 3 એકુ 3 ઓછા 2 દુ 4. હવે આ લેવાનું. ઓછા 3 તરી 9 ઓછા 9 અને આ 0. હવે આ મેટ્રિક્સ લેવાનો. 4 એકુ 4 ઓછા 2 તરી 6. હવે આ લેવાનું 2 0 0 ઓછા 3 એકુ 3 ઓછા 3. હવે અહીંયા 0 પછી ઓછા 3 દુ 6. હવે આ લેવાનું 3 એકુ 3 ઓછા 3 ઓછા 1 2 2 ઓછા 2. હવે છેલ્લું 1 2 2 અને અહીંયા 0. હવે આનું સિમ્પ્લિફાય કરી દેવાનું. 8 - 6 2 -+4 -4 0 3 -4 -1 -9 -0 -9 4 -6 -2 +3 0 +3 3 0 -6 -6 -3 +2 -3 +2 -1 ને 2 - 0 2. તો હવે આપણને આ A11 A21 ના ડાયરેક્ટ બધા ઘટકો મળી ગયા.